નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું યહી હે સહી ભારત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ઘણા લાંબા સમયથી બૌદ્ધિક બદમાશોની ગેંગ દ્વારા અવનવા તુક્કાઓ ઊભા કરી અને આ દેશની અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગની નિરક્ષર, ભલી-ભોળી, નિર્દોષ પ્રજાને ગુમરાહ કરી એમની સો પેઢીઓનું બૌદ્ધિક નિકંદન કાઢી નાખવાના ખૂબ વ્યવસ્થિત પ્રયાસો ચાલી રહ્યા છે। અને એવો પ્રયાસો એટલે હિન્દુ રાષ્ટ્ર, અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગોની સો પેઢીઓ સુધીનું નિકંદન કાઢી નાખવાની સાજિશ એટલે હિન્દુ રાષ્ટ્ર। ઉત્તર પ્રદેશની અંદર આજે હમણાં લગભગ 13 જાન્યુઆરીથી જે મહાકુંભના નામે જે કંઈ ચાલી રહ્યું છે, વાસ્તવિક રીતે તો નાગા બાવાઓનું નાચ ગાનનો એક તાઇફો ચાલી રહ્યો છે। અને એ તાઇફા દરમિયાન એક બાબત બહાર આવી છે, અને એ બાબત બહાર છે કે હિન્દુ રાષ્ટ્રનું નવું સંવિધાન, આમ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન તૈયાર કર્યું, બાબા સાહેબ આંબેડકરે આ દુનિયામાં સૌથી વધુમાં વધુ ઉપકાર આ દેશના લોકોને એક સારામાં સારું, ઉત્તમમાં ઉત્તમ બંધારણ આપીને ઉપકાર કર્યો છે। આ દેશની મહિલાઓને યાદવચંદ્ર દિવાકરો મુક્તિ અને સમાનતાનો જે શ્વાસ લેવડાવ્યો છે। તમે ખ્યાલ હશે કે કેટલાક વર્ષો પહેલા રાજસ્થાનમાં રૂપ કૌર નામની એક મહિલાને બાળી મૂકવામાં આવી હતી, સતી કરવાના નામે, ખરેખર એને સળગાઈ મારવામાં આવી। જે દૂષિત અનેક પરંપરા હતી, રાજારામ મોહન રાયે આવી પરંપરાઓ સામે ખૂબ લડત લડાઈ હતી। આ બધી જે દૂષિત આવી તો 1000 પરંપરાઓ છે, આવી પરંપરાઓ નાબૂદ કરી અને બાબા સાહેબે જે સંવિધાન આપ્યું અને 26 નવેમ્બર 1949ના દિવસે જેની ઉપર બંધારણ સભાના સદસ્યોએ હસ્તાક્ષર કર્યા, એના 4 દિવસ પછી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે ઓર્ગેનાઇઝેશન નામનું સામાયિક છે, એમાં બંધારણની વિરુદ્ધમાં લેખ લખવામાં આવ્યો અને એની અંદર બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું કે ભાઈ આમાં મનુસ્મૃતિના અનુકૂળ કંઈ નથી, એટલે અમને મનુસ્મૃતિ જેવું એક સંવિધાન જોઈએ છે। મનુસ્મૃતિથી ઓછું કંઈ ખપતું નથી આવા લોકોને। અને હવે જે સમાચારો બહાર આવ્યા છે અને જે સોશિયલ મીડિયાની અંદર જે ચર્ચા થઈ રહી છે કે વસંત પંચમી એટલે 2 ફેબ્રુઆરીએ નવું સંવિધાન એમ કે આ સરકારને સોંપવામાં આવશે। આ નવા સંવિધાનની અંદર ભારતની લઘુમતીઓને કોઈ પણ પ્રકારના અધિકારો નહીં હોય, મતલબ મતાધિકાર નહીં હોય। અને અત્યારે પણ જે અવૈધાનિક કટોકટી લાગુ છે, બોલતા લોકોના દેશદ્રોહના નામે ભીડાઈ દેવામાં આવે છે, કેટલાકને ઈડી દ્વારા, સીબીઆઈ દ્વારા, બીજી રીતે એનકે અને બીજા કેટલાક લોકોના ક્રિમિનલ ગુનાઓમાં ફસાઈ દેવામાં આવે છે। એટલે આમ પણ અવૈધાનિક કટોકટી તો આ દેશમાં ઘણા બધા લાંબા સમયથી ચાલુ છે। અનેક કર્મશીલોને રીબાઈ મારી નાખવામાં આવે છે અને સેંકડો ક્રિમિનલો છૂટો દોર સાથે આ દેશમાં ઘૂમી રહ્યા છે। તો આ હિન્દુ રાષ્ટ્રનો ઉહાપો, આ હિન્દુ રાષ્ટ્રની માંગણી કોણ કરી રહ્યું છે? સૌથી પહેલા તો એ સમજવા જેવી માંગણી, આ દેશના અનુસૂચિત જાતિના લોકો, દલિતો આ માંગણી કરી રહ્યા છે? ના, એ લોકોને ક્યારે હિન્દુ રાષ્ટ્રની જરૂર નથી। આદિવાસી લોકો હિન્દુ રાષ્ટ્રની માંગણી નથી કરતા। આદિવાસી લોકો તો પોતાની જાતને હિન્દુ ગણાવતા જ નથી, અને એ સ્વાભાવિક છે કે આ દેશના આદિવાસીઓ એ આ દેશના મૂળ માલિકો છે અને એ હિન્દુ નથી। આ બહુ પુરવાર થયેલી છે, ન્યાયતંત્ર એ પુરવાર થયેલી વસ્તુ છે। ભારતની અનુસૂચિત જાતિ અને જનજાતિ હિન્દુ રાષ્ટ્રની માંગણી નથી કરતા। અન્ય પછાત વર્ગને જેની વસ્તી આ દેશની અંદર 60% છે, એવા લોકો આ માંગણી કરે છે। તો અન્ય પછાત વર્ગના લોકો આ દેશની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિની સરખામણીમાં વધુ નિરક્ષર છે અને વધુ સામાજિક રીતે પછાત છે। હવે એ લોકો હિન્દુ રાષ્ટ્ર શું, ગણતંત્ર શું, સંવિધાન શું, એ સમજવું એમનામાં પૂરી વિકસી નથી। તો અન્ય પછાત વર્ગના લોકો જેમાં સમજુ લોકો છે, જેઓ શિક્ષિત છે,
જે લોકો વિચારી શકે છે એ લોકો હિન્દુ રાષ્ટ્રની માંગણી કરે છે. ના, અન્ય પછાત વર્ગની અંદર જે ગરીબ લોકો છે, ભ્રમિત છે અને નિરક્ષર છે, એને હિન્દુત્વના મિથમાં કચડી નાખી અને એમને એમના મોઢે બોલાવવામાં આવતું, અથવા તો હિન્દુ 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 કરીને એમની પાસે કેવડાવવામાં આવતું. આવા લોકો હિન્દુ રાષ્ટ્રની માંગણી નથી કરતા તો શું મુસલમાનો અને ખ્રિસ્તીઓ હિન્દુ રાષ્ટ્રની માંગણી કરે? હિન્દુ રાષ્ટ્રનો ઉપાહો કરનારું માત્ર 2-3% લોકો જ આ ઉહાપોહ કરી રહ્યો છે. પરંતુ આજે આ લોકો જે આ ઉહાપોહ કરી રહ્યા છે તો એમની હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના શું છે? હિન્દુ રાષ્ટ્રની અંદર એમને સ્વતંત્ર મતાધિકાર મળવાનો છે, સમાનતાનો અધિકાર મળવાનો છે, એમને વિકાસની તકો મળવાની છે, આ દેશના વહીવટમાં એમના પોતાના પ્રતિનિધિઓ મોકલવાની કોઈ તક મળે? આવી કોઈ તક મળવાની નથી. અને માનો કે આ લોકો આજે હિન્દુ રાષ્ટ્રની એમની માંગણી સાચી હોય તો 1000 વર્ષ સુધી એમણે ગુલામ બની રહ્યા, 1000 વર્ષ સુધી ગુલામો બની રહ્યા. અને અંગ્રેજોની ગુલામી, બ્રાહ્મણોએ તો અંગ્રેજોની ગુલામી બહુ સારી રીતે કરી છે. અંગ્રેજોની ગુલામી કરી છે અને રાજા રજવાડાઓની ગુલામી કરી, મુસલમાનોની ગુલામી કરી છે. મુસલમાનોના રાજવહીવટની અંદર 50% કોણ હતું? રજવાડાઓના વહીવટમાં મુસલમાનોના અને અંગ્રેજોના રાજવહીવટમાં એના જે વહીવટી અધિકારીઓ હતા, એના તલાટીઓ હતા, કારકુનો હતા, એના મુનિમો હતા, એ બ્રાહ્મણો હતા. અને એમણે આ લોકોની ગુલામી વધુમાં વધુ એમણે કરી છે અને પરદેશી શાસકોને ટકાઈ રાખવામાં એમની અગત્યની ભૂમિકા રહી છે. હવે એવા લોકો 1000 વર્ષ સુધી એમણે કેમ આ દેશની અંદર મુસ્લિમોનું શાસન આવ્યું? એમની પરિભાષામાં મુસલમાનોએ ખૂબ અત્યાચાર કર્યા, અન્યાય કર્યા, એમણે ધર્માંતર કરાવ્યું. એમની પરિભાષાની અંદર ખ્રિસ્તીઓએ આ દેશની અંદર ધર્માંતર કરાવ્યું. કેટલીક કન્યાઓને ઉપાડી ગયા અથવા તો એનો દુરુપયોગ કરવામાં આવ્યો. અંગ્રેજોએ આટલા બધા અત્યાચારો કરે, આ બધું કર્યું. તો એ 1000 વર્ષના સમયગાળા સુધી કેમ આ લોકો મીઠું મૌન સેવીને બેસી જાય? એ વખતે હિન્દુ રાષ્ટ્રની માંગણી કેમ ના કરવામાં આવી? આ સમજવા જેવી વાત નથી. ત્યારે પણ આ જ લોકો હતા. આજે તો આ દેશનો વડાપ્રધાનો જે અત્યાર સુધી 14-15 વડાપ્રધાનો આવ્યા એની અંદર સૌથી વધારે બ્રાહ્મણો છે. રાષ્ટ્રપતિઓમાં સૌથી વધારે બ્રાહ્મણો છે. આજે જે આખું ન્યાયતંત્ર છે એ બ્રાહ્મણોના કબજામાં છે. અને 15%ની દ્રષ્ટિએ વિચારીએ તો આ દેશનું શાસન, પ્રશાસન બધું 15%ના અસ્તર છે. તો પછી હિન્દુ રાષ્ટ્રની માંગણી કેમ ઉદ્ભવી છે? જ્યારે 1000 વર્ષ સુધી, પૂરા 1000 વર્ષ સુધી મુસલમાનો, મોગલો અને અંગ્રેજોએ આ દેશની અંદર શાસન કર્યું. શાસન જ નથી કર્યું, એમણે એમને મન ફાવા એવા અનાચારો કર્યા છે અને અત્યાચારો કર્યા છે. તો એ વખતે તમને હિન્દુ રાષ્ટ્રનો કેમ વિચાર ના આવ્યો? અને શા માટે? હિન્દુ રાષ્ટ્ર તો હતું જ, અને હિન્દુ રાષ્ટ્ર હતું ને એના એટલા બધા દાર્શનિક પુરાવા પડ્યા છે. હિન્દુ રાષ્ટ્ર હતું માટે વર્ણ વ્યવસ્થા આવી, હિન્દુ રાષ્ટ્ર હતું માટે વર્ણ વ્યવસ્થા આવી અને આ દેશની અંદર વિભાજનનો પાયો નાખ્યો. આ દેશ હિન્દુ રાષ્ટ્ર તો હતું અને એના કારણે વર્ણ વ્યવસ્થા આવી, વર્ણ વ્યવસ્થામાંથી જાતિ વ્યવસ્થા આવી, જાતિ વ્યવસ્થામાંથી અસમાનતા અને ઉચ્ચ નીચના ભેદ આવ્યા અને એના કારણે આ દેશની અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગોમાં સૌથી વધુ કચડી નાખવામાં આવ્યા. આજે પણ અન્ય પછાત વર્ગના લોકો સામાજિક શૈક્ષણિક રીતે પછાત હોવાનું કારણ એ હિન્દુ રાષ્ટ્ર હતું ને. હિન્દુ રાષ્ટ્રે તમારા ભણવા ઉપર, તમારા શસ્ત્ર સંપત્તિ ઉપર પાબંદી લગાવી અને એના કારણે કેમ બ્રાહ્મણો, વાણિયાઓ આટલું બધું ભણેલા છો તો એની સરખામણી અંદર ઠાકોર, કોળી અને બીજી કોમો કેમ એટલું શિક્ષિત નથી? કારણ કે આ પ્રજાને શિક્ષણથી વંચિત રાખવામાં આવી, શસ્ત્રોથી વંચિત રાખવામાં આવી અને સંપત્તિ. એ જ રીતે અનુસૂચિત જાતિ જે અત્યારે છે, જેને કથિત અછૂતો કહેવાતા, એ લોકોને પણ આ રીતે વંચિત રાખો માટે હિન્દુ રાષ્ટ્ર તો હતું. હિન્દુ રાષ્ટ્ર હતું એનો સૌથી સબળ પુરાવો વર્ણ વ્યવસ્થા છે. હિન્દુ રાષ્ટ્ર હતું એના કારણે જ 6743 જાતિઓનું નિર્માણ થયું. હિન્દુ રાષ્ટ્ર હતું એટલે તો 18 વર્ણ અને 13 તાસળિયા. તમે જાણો છો 18 વર્ણ અને 13 તાસળિયાની પ્રક્રિયા જાણો છો તમે? આ પણ જાણવા સમજવા જેવું છે. જે લોકોને 18 વર્ણ શું અને 13 તાસળિયા શું આ પ્રક્રિયાની ખબર નથી, આ પરંપરાઓ હતી એ પરંપરાઓ નથી જાણતા, એ લોકો હિન્દુ રાષ્ટ્રની માંગણીને સમર્થન કરતા હોય
તો એ બુદ્ધિની નાદારી સિવાય કશું નથી. આ પણ સમજવા જેવું છે. શૂદ્રો અને અતિશૂદ્રો પર શિક્ષણ, સંપત્તિ અને શસ્ત્રોનો ધારણ કરવાનો પ્રતિબંધ હતો. આ હિન્દુ રાષ્ટ્રનો સબળ પુરાવો છે. તમારા બધા જ નામ આજે પણ અનુસૂચિત જાતિ અને શૂદ્રોની અંદર ખોડો, કચરો, ભીખો, મંગો, મૂળો, લૂલો, લગડો આવા નામો છે. અને એવા જ નામો જેઠીન, કકડી, કુકડી આવા નામો જે છે, આ બધા જ નામો એની સરખામણીની અંદર બ્રાહ્મણનું નામ મંગલકારી હોય, સરસ્વતી ચંદ્ર હોય, ક્ષત્રિયનું નામ પૃથ્વીસિંહ હોય અને વૈશ્યનું નામ લક્ષ્મીચંદ હોય, ધનચંદ. આ નામો જે મંગળ હતા એ નામોની નામ પાડવાની પરંપરાની અંદર આટલા બધા ભેદ હતા કે ભાઈ આ જે ત્રિવર્ણો છે એના નામ સૌથી સારા હોય અને અન્ય પછાત વર્ગ અને અનુસૂચિત જાતિ જે દલિતો કહેવામાં આવે છે એના નામ જુગુપ્સા તરફ. મેં પેલા કીધું ખોડો, કચરો ને ઉકો, આલો, મંગો, ભીખો, લૂલો, લંગડો આવા નામ છે. લૂલો, લંગડો, બોકો આવા નામો છે. તો આ નામ પાડવાની જે પરંપરા હતી એની અંદર આટલો બધો ભેદ અને ધોવા હતી આ નામ પાડવાની પરંપરાની. એટલે આ પણ હિન્દુ રાષ્ટ્રનો બહુ સરળ 16 સંસ્કારની જે વિધિ કરવામાં આવે ને એ 16 સંસ્કારની વિધિની અંદર બ્રાહ્મણનો જે વિધિ કરવાની હોય એ વેદના મંત્રો દ્વારા થઈ શકે, ક્ષત્રિયના વેદના મંત્રોથી થઈ શકે, વૈશ્યના વેદના મંત્રોથી થઈ, પરંતુ અન્ય પછાત વર્ગના શૂદ્રોની ત્યાં 16 સંસ્કારની જે વિધિ કરવાની હોય તો એ વિધિ પુરાણોના મંત્રો દ્વારા. તમે આ પણ સમજો, પુરાણોના મંત્રો અને વેદોના મંત્રોની અંદર ભેદ છે. એટલે આ જે ધાર્મિક અનુષ્ઠાનો કરવાના હતા એની અંદર આ પ્રકારના ભેદભાવ હતા. તપસ્વી શંભુક ઋષિની હત્યા કરવામાં આવી. કહેવાતા રામ રાજ્યની અંદર એક બ્રાહ્મણે જઈને ફરિયાદ કરી કે મહાજન તમારા રાજ્યની અંદર અનાચાર થઈ ગયો છે, મારા બાળકનું અપમૃત્યુ થયું. હવે જે એમના શાસ્ત્રો અને એમની સંસ્કૃતિ એવું કર્યું છે કે ભાઈ જે ઉગ્યું છે આથમવાનું છે, એટલે જે જન્મ્યું છે એનું મૃત્યુ નથી. તો કોઈનું અકાળે મૃત્યુ થયું હોય તો એવી ફરિયાદ કે ભાઈ તમારા રાજ્યની અંદર કઈ અનાચાર થઈ ગયો છે. રામે એમના શિષ્યો મોકલ્યા અને એક સમુખ નામનો મહાન તપસ્વી માણસ, જે માણસ ઊંધા માથે તપ કરતો હોય, એની પાસે કંઈક બળ હોય, એને કંઈક પ્રાપ્ત કરેલું હોય, એની પાસે કોઈ ચોક્કસ સામર્થ્ય હોય, એવા માણસને પકડી લાવી અને એની જયારે કોઈ સંવાદ ના કરવામાં, કોઈ શાસ્ત્રાર્થ કરવામાં આવ્યો અને સીધું એનું માથું કાપી નાખવામાં આવ્યું. આ હિન્દુ રાષ્ટ્રનું તો શું હતું? પેલો દ્રોણ નામનો એક ગુરુ હતો, જે ગુરુત્વનું કલંક છે. આ પૃથ્વી ઉપરના ગુરુઓ માટેનું એક કલંક એટલે દ્રોણ. અને એ દ્રોણે જયારે એકલવ્યે પોતાની ધનુર્વિદ્યાના પ્રતાપે એક વસતા કૂતરાનું મોં બંધ કરી દીધું બાણો દ્વારા, અને છતાં એ કૂતરાના મોંમાં ઈજા ના થાય. અને આ દ્રષ્ટિએ જયારે દ્રોણે જોયું તો એને જોયું કે ભાઈ અર્જુન કરતા પણ મહાન બાણા હોય તો આ બાણ ચલાવનારો છે, અને એના માટે એનો અંગૂઠો કાપી દીધો. અંગૂઠો કાપી લઈ અને એને શસ્ત્ર વિદ્યાથી વંચિત કરી નાખ્યો. નરસિંહ મહેતાએ આખી જિંદગી એમ કે ભાઈ એ વખતે કહેવાતા હરિજન વાસની અંદર એમણે ભજનો ગાયા, પરંતુ એમને એવી કથા રચવામાં આવી કે ભાઈ એમને સાક્ષાત ભગવાન મળ્યા હતા. એમણે માગ્યું કે ભાઈ મારી નાગરી નાત ભૂખી ના મળે. તમે જુઓ તો ખરા આખી જિંદગી જે માણસ કહેવાતા હરિજન વાસની અંદર જે ભજનો કરતો હોય ત્યારે એને એ અછૂત લોકો યાદ ના આવ્યા. વાસ્તવિકતા તો એ હતી કે નરસિંહ મહેતાના ભજનો કરવા માટે એમની પોતાની નાગરી નાત ઊભી નથી રહેવા દેતી, અને એ માટે આશરો શોધવા અને જગ્યા શોધવા માટે કથિત અછૂતોની વસ્તીમાં જઈને ભજનો કરતા હતા અને પેલા લોકો વાહ વાહ કરતા હતા. પરંતુ જયારે પોતાનો એમને કોઈક મળવાની અપેક્ષા જાગી અથવા તો એવા સંજોગો દેખાયા ત્યારે એમણે એમ કીધું કે મારી નાગરી નાત ભૂખે ના મરે. આ હિન્દુ રાષ્ટ્રનો પુરાવો નથી. આ હિન્દુ રાષ્ટ્ર હતું જ તે. તમામ મંદિરોના પૂજારીઓ કોણ છે? બ્રાહ્મણો છે. કેમ વાલ્મીક નથી, ખારવાઓ નથી, માછીમાર નથી, રાવળભોઈ કેમ નથી? કોઈ મંદિરની અંદર કોઈ રાવળ એનો મહંત છે, પૂજારી એનો મહંત છે. આ મંદિરોની અબજો રૂપિયાની, ભારતની જીડીપી જેટલી આવક મંદિરોની છે, અને એ મંદિરોની આવકના માલિકો તો માત્ર માત્ર ભારતના બ્રાહ્મણ લોકો છે. તો કેમ આ કોળી લોકો છે, ઠાકોર લોકો છે, ખારવા છે, મેર છે, ભોઈ છે, એવા લોકોના આવક કેમ એમને સોંપી દેવામાં નથી? અરે ભાઈ, આટલી બધી આવક આવ્યા પછી તમે
આ અન્ય પછાત વર્ગના લોકોને માટે, એના ઉત્થાન માટે, એમના શિક્ષણ માટે, એમના આરોગ્ય માટે તમે આ આવકમાંથી શું જોગવાઈ કરી? આ તો હિન્દુ રાષ્ટ્ર હતું માટે એ મંદિરો ઉપરની આવક અને મંદિરોના વહીવટનો કબજો સોંપી દેવામાં આવ્યો. પેલો ભાઈ આપણે જે રામચરિત માનસ ની રચના કરી અને કવિ કાલિદાસ એમ કહે છે કે ભાઈ ઢોલ ગવાર शूद्र और पशु ये सब पशु और नारी ये सब ताड़न का अधिकारी. એટલે ઢોરને તમે મારો, નારીને મારો, ઢોલને તમે જેમ ટીપો છો એ રીતે પશુને મારો, એની શૂદ્ર પણ અને નારી, એટલે નારીની કેટલી મોટી અવહેલના, અને છતાં નારીની અવહેલના જે આટલી બધી કરી એ નારીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મુક્તિ અપાવી. એ આ હિન્દુ રાષ્ટ્રના આટલા સબળ પુરાવા, આ તો ગણ્યા ગાંઠ્યા 5-25 ઉદાહરણો આપે છે. આવા ઉદાહરણો આપવા બેસીએ તો સળંગ એક અઠવાડિયા સુધી માત્ર બોલ્યા જઈએ તો પણ ઓછા પડે એટલા હિન્દુ રાષ્ટ્રના પુરાવાઓ હતા અને છે. અને છતાંય આ માત્ર ભૂતકાળની જ વાત નથી. ગાંધીજીએ પણ આઝાદ ભારતની અંદર મધ્યપ્રદેશના જે મુખ્યમંત્રી હતા ખેર, એને એક પછાત વર્ગના વિધાયકને જ્યારે મંત્રી બનાવ્યા તો ગાંધીએ એમ કહ્યું કે પછાતોના મનમાં રાજસત્તાની આકાંક્ષા પેદા ના કરવી જોઈએ. આ ગાંધીજીના શબ્દો છે. એટલે 1000 વર્ષ પહેલા જે પરંપરાઓ હતી, દૂષિત પરંપરાઓ હતી, માન્યતાઓ હતી, એ પ્રમાણે ચાલતું હતું. એ પરંપરાને અનુસરીને ગાંધીજીએ પણ આ શબ્દો ઉચ્ચાર્યા છે. આ હું જે કહું છું રેકોર્ડેડ બાબત કહું છું. આના પુરાવા જ્યારે જોઈતા હશે આપીશું. અને ભાગલા પાડો અને રાજ કરો એવું તમે શા માટે અંગ્રેજો ઉપર ઠોકી બેસાડ્યું છે? 4 વલણના ભાગલા કોણે પાડ્યા? અંગ્રેજોએ પાડ્યા. જાતિઓના ભાગલા કોણે પાડ્યા? અંગ્રેજોએ પાડ્યા. 6743 જ્ઞાતિઓ અંગ્રેજોએ, કાં તો પછી એમ હોય કે અંગ્રેજો આવ્યા પછી હિન્દુ ધર્મનો ઉદય થયો છે. બે વાત સ્વીકારવી પડે. જો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અંગ્રેજોએ અખત્યાર કરી હોય તો એનો અર્થ થયો કે ભાઈ અંગ્રેજોનું આગમન થયું એ પછી આ દેશની અંદર હિન્દુ ધર્મનો ઉદય થયો છે. અને એ હિન્દુ ધર્મનો ઉદય થયા પછી અંગ્રેજોએ વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થાનું, અને બુદ્ધિની નાદાનિયત તો જુઓ, કેટલાક લોકો તો પોતાની બદમાશીનો બહુ સરસ પુરાવો આપતા એમ કહે છે કે ભાઈ અંગ્રેજો આવ્યા પછી છૂતાછૂત અને વર્ણ વ્યવસ્થા આવી. 1000 વર્ષ કરતા વધુ સમયથી ભારતની અંદર વર્ણ વ્યવસ્થા છે. એ વર્ણ વ્યવસ્થાની અંદર વેદોમાં એના પુરાવા પડે છે, પુરાણોમાં એના પુરાવા પડે છે. મનુસ્મૃતિ તો આખી વર્ણ વ્યવસ્થા અને જાતિ પ્રથાનું અનુમોદન કરે છે અને એના કામ ધંધાની વહેંચણી કરે છે. આવી અનેક સ્મૃતિઓ, બીજી અનેક બધી સ્મૃતિઓએ મનુસ્મૃતિનું અનુસરણ કર્યું છે. અને છતાં આવું લોકો એમ કહે છે કે ભાઈ અંગ્રેજોના આવ્યા પછી આ દૂષિત પરંપરાઓ, ખરેખર તો આ દૂષિત પરંપરાઓ 1000 વર્ષથી આ દેશમાં ચાલી. ભાગલા પાડો, રાજ કરવાની બધી, આ મંદિરો ઉપરનો અધિકાર છે. મારી નાગરી નાત એકાદ 1000 વર્ષ પહેલા જે નરસિંહ મહેતાએ કીધું એ શબ્દોના આધુનિક સ્વરૂપ આપી અને ગાંધીજીએ જુદી રીતે કીધું. એટલે ગાંધી અને નરસિંહ મહેતા એમના મનોભાવો અને મનોભૂમિકા તો સરખી છે. મતલબ અત્યાર સુધી જે લોકો હિન્દુ રાષ્ટ્રના ગાણા ગઈ રહ્યા છે, આ દેશ તો હિન્દુ રાષ્ટ્ર હતો જ તે. આ દેશ હિન્દુ રાષ્ટ્ર હતો. હવે શા માટે તમારે હિન્દુ રાષ્ટ્રની એ માંગણી? અને હિન્દુ રાષ્ટ્ર હતું અને આજે પણ અવૈધાનિક રીતે તો આ દેશ હિન્દુ રાષ્ટ્ર છે. તમે જો તમામ મંદિરોના કબજા, એનો વહીવટ ચોક્કસ કોકના હાથની અંદર છે. આ દેશના જેટલા પણ વડાપ્રધાનો બન્યા એની અંદર દેવગૌડા એક અપવાદ અન્ય પછાત વર્ગના બાદ કરતા સિવાયના તમામ વડાપ્રધાનો મનુવાદી પરંપરાના અને મોટા ભાગના બ્રાહ્મણોમાંથી આવ્યા છે. બરોબર છે. માત્ર દેવગૌડા જ અન્ય પછાત વર્ગમાંથી આવ્યા છે. તમે તમામ રાષ્ટ્રપતિ જો જ્ઞાની જૈલસિંહ અને ફખરુદ્દીન અલી અહેમદ સિવાયના તમામ રાષ્ટ્રપતિઓ બ્રાહ્મણોમાં થયા. તમામ રાજ્યોના રાજ્યપાલો જુઓ તો 90% વધુ રાજ્યપાલો બ્રાહ્મણો છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ જુઓ, તમામ સેનાપતિઓ જુઓ, અને 1950 થી આજ સુધી સુપ્રીમ કોર્ટના જેટલા પણ જજ આવ્યા એની અંદર
એક બે અપવાદ સિવાયના તમામ બ્રાહ્મણો છે. તો આ તો હિન્દુ રાષ્ટ્ર છે જ તે. આજની તારીખમાં અવૈધાનિક રીતે હિન્દુ રાષ્ટ્ર છે. રિઝર્વ બેંકના ગવર્નર જુઓ, લશ્કરી વડાઓ જુઓ, તમામ ક્ષેત્રોની અંદર હિન્દુ રાષ્ટ્ર છે અને છે. અવૈધાનિક રીતે હિન્દુ. તો શા માટે હિન્દુ રાષ્ટ્રની માગણી અને આટલો બધો ઉહાપો કરવામાં આવ્યો છે અને શા માટે નવું સંવિધાનની જરૂર પડી છે? આ બાબત અહીંયા આપણે આટલે પૂરી નથી, અધૂરી થાય છે. કારણ કે કેટલાક લોકોના લાંબા વિડીયો અને આ બૌદ્ધિક વિડીયોમાં મજા નથી આવતી. ટીખળવાળા વિડીયો હોય કાં તો પછી કંઈક મનોરંજન હોય, પરંતુ આ દેશના પુખ્ત નાગરિકોએ, સમજુ નાગરિકોએ આ વસ્તુ વિચારવાની, જાણવાની, સમજવાની જરૂરી છે. પછી તમે હા 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 મને તો ખબર નથી ને આવું થશે ને આવી અમારી કલ્પના નથી અને આવું થઈ ગયું, અમને ખબર હોત તો અમે આમ કરે, અમે આ ભડાકા કરે, અમે આ રીતે કરે, આવી બધી દંફાશો મારનારી એક દૂષિત પ્રજા પણ આ દેશની અંદર છે. અને આ દેશની અંદર અનુસૂચિત જાતિના જેમાંથી જે દલાલો પેદા થયા છે, એ દલાલોએ પાછા વળીને જોવાનું છે કે તમે તમારી આવતી 100 પેઢીઓનું તમે નિકંદન તો કાઢી રહ્યા છો, પરંતુ જે બંધારણના આધારે તમને બોલવાની, બેસવાની, ઉઠવાની, જાગવાની અને તમારું અસ્તિત્વ પુરવાર કરવાની જે તમને તક મળી છે, તમને જે સંવિધાન અધિકારો મળ્યા છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અપાયેલા છે અને એ સંવિધાનોના અધિકારના કારણે તમે જ્યાં છો ત્યાં આગળ તમે તમારો અવાજ રજૂ કરી શકો છો, તમે બોલી શકો છો અને તમે સારી વાત રજૂ કરી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે, બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણના કારણે છે, નહીં કે તમારી પોતાની કોઈ હેસિયત હતી. તો એવા તમામ લોકો અને જે લોકોએ અનામતનો લાભ લઈને જે અધિકારીઓ બન્યા છે ને એવા અધિકારીઓ બને અને આજે જે એમની ખોલીઓમાં બેસી ગયા છે એવા લોકોએ બહાર આવી અને શસ્ત્રો લેવાની કઈ જરૂર નથી. એમનું મગજ ચલાવે, એમની બૌદ્ધિક ક્ષમતાને પડકાર આપી અને એમણે માત્ર આટલી સભાનતા ફેરવવાની જરૂર છે. તો આવા જે ટોપીવાળી અને ઘરની અંદર બેસી ગયેલા જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, જે માતા માધવની અંદર રચ્યા પચ્યા રહે છે, ચારધામની યાત્રાઓ કરવા છે અને ગંગાના દૂષિત પાણીની અંદર ડૂબકીઓ મારવા જતા એવા અનુસૂચિત જાતિના કર્મચારીઓ અને અધિકારીઓની સૌથી પહેલી પ્રાથમિક ફરજ એ છે. કારણ કે તમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અપાયેલી સમાનતાના કારણે, એમણે અપાયેલી ચેતનાના કારણે તમે આવ્યા છો અને એના કારણે તમને અનામતના લાભ મળ્યા છે. સમાજનું અસ્તિત્વ હતું તો અનામત આવી અને અનામતના કારણે તમે બે પાંદડે છે, તમારા ત્યાં ગાડી લાડી બંગલા છે, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પરિણામ છે. એટલે આજે આ વાત અહીંયા અધૂરી રાખી અને આ વિડીયોનો આપણે પૂરો કરીએ છીએ, કારણ કે આ વિષય આટલા વાતમાં પૂરો નથી થતો. બીજા વિડીયોની અંદર હું આ જ વિષય સાથે ફરી વખત હાજર થઉં છું. તમને ખાસ વિનંતી છે, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને તમારા વધુમાં વધુ ગ્રુપની અંદર આ વિડીયોને એટલા માટે સામાજિક સભાનતા માટે અને આવનારા પડકારોની અંદર તમે બૌદ્ધિક રીતે સભાન બનો એ માટે તમે આ વિડીયોને વધુમાં વધુ મોકલો એવી વિનંતી સાથે હું આ વાત પૂરી કરું છું. આવજો, ફરી મળીએ છીએ.